સુરતના ઓલપાડના મુળદ પાસે સ્કૂલ વાન પલટી જવાની ઘટના ઘટી છે। બંધ પર બેઠેલા સ્કૂલ વાન સંચાલકોએ ફરી કામગીરી ચાલુ કરી। કીમ મથકના પીએસઆઈને રજૂઆત કર્યા બાદ ફરી કામગીરી યથાવત છે। 3 દિવસથી સ્કૂલ વાન સંચાલકોએ પાડ્યું હતું બંધ। પોલીસ કાર્યવાહીના ડરથી સ્કૂલ વાનના પૈડા થંભાવ્યા હતા। નિયમો મુજબ વાન ચલાવવા પીએસઆઈએ ટકોર કરી। પીએસઆઈ સ્કૂલ વાનના નિયમો વિશે માહિતી આપી। નિયમોનો ભંગ કરનાર વાન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। સાહેબને રજૂઆત કરી। સાહેબે અમને બધું સમજાવ્યું કે કેવી રીતે ચલાવવું જોઈએ, કેવી રીતે બાળકોને સાચવવાનું। અને આમ તો અમે ઘણા વર્ષોથી આ કામ કરીએ છીએ અને અમારે હજી સુધી કોઈ તકલીફ નહીં આવી હતી, પણ કોઈ નવા વ્યક્તિ આવી જાય અને એમને ન ખબર હોય એટલે આવું કદાચ બનાવ બની જાય છે। છતાંય અમે બધા સાથે મળીને અને એમને સમજાવીને અને અમે સારી રીતે વાહન સંચાલન કરશું અને બાળકોને પણ સાચવશું। જો કે પોલીસ કાર્યવાહીના ડરથી સ્કૂલ વાન ચાલકોની હડતાળ પાડતા વાલીઓની મુશ્કેલી વધી ગઈ હતી। વાલીઓએ કામકાજ છોડીને જાતે વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવું પડ્યું। જો કે આ ઘટના બાદ સ્કૂલ વાન ઝડપથી ન ચલાવવા વાલીઓએ વાન ચાલકોને અપીલ કરી છે। જો ભાવ વધારો થાય તો તે વેઠવા વાલીઓ તૈયાર છે, પરંતુ બાળકોની સુરક્ષા તો પ્રાથમિકતા હોવી જ જોઈએ। બે દિવસ અગાઉ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ નજીક જે ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પસાર થાય છે, ત્યાં મુળદ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી। એક સ્કૂલ વાન પલટી મારી જતા અંદર જે બાળકો હતા તેઓના શ્વાસ અંતર થઈ ગયા હતા અને બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। હાલ આપણે છે એ જ સ્કૂલ ખાતે, જે મુળદ ગામની સીમમાં જે વીકેર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, આ જ સ્કૂલના બાળકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને તુરંત સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા ડરથી છેલ્લા 2-3 દિવસથી જે સ્કૂલ વાન સંચાલકો છે તેઓએ સ્વયંભૂ બંધ કરી દીધું છે, જેને લઈને વાલીઓ જાતે સ્કૂલ પર આવી બાળકોને લઈ જઈ રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે ઘણા વાલીઓ છે, તેઓ સાથે વાત કરશું। જે શું નામ છે તમારું? જગદીશભાઈ પટેલ। જગદીશભાઈ, સ્કૂલ વાન સંચાલકો હાલ બાળકોને લેવા નથી આવતા, કેટલી હાલાકીઓ પડે છે? અત્યારે હાલત થોડી કફડી જ છે કે વાલીઓને અહીંયા કને લેવા આવવું પડે છે। અમારે ઓફિસનો ટાઈમ હોય કે ધંધાનો ટાઈમ હોય તો પણ અત્યારે વાલીઓને લેવા આવવું પડે છે। પણ સ્કૂલ વાનવાળા જે અત્યારે જે ચાલુ છે પ્રાઇવેટ, એ લોકો સંખ્યા ઓછી રાખી અને 100 કે 150 રૂપિયા વધારે, તો લિમિટેડ સંખ્યા અને ટાઈમ પર આવે તો શું છે, બાળકોની સેફટી રહે અને સ્પીડ લિમિટ કંટ્રોલ કરે તો શું છે કે અથવા તો સ્કૂલના જે સંચાલકો છે, સ્કૂલ ટ્રસ્ટીઓ છે કે સ્કૂલ છે, એ લોકોએ એક વાન વધારવી પડે કે બસની સુવિધાઓ આપવી પડે સ્કૂલમાં, અથવા પ્રાઇવેટ વાનનું શરૂઆત કરે છે તો લિમિટેડ સંખ્યા 9 થી 10 હોય કે 12 હોય લિમિટેડ એમ, પણ 100 થી 150 રૂપિયા વધારી શકે તો સારું એમ, તો અમારા છોકરાઓની સેફટી રહે। અને છોકરાઓ અમારે આટલી ફીસ ભરતા હોય તો 100-150 રૂપિયા વાલીઓ તો ખરીદી જ શકતા હોય એમ, એટલી તો વાલીઓની ફરજ આવે છે કે આપણે બાળકોની સેફટી કરીએ। અન્ય એક વાલી પણ આવ્યા છે, તેઓના બાળકને લેવા, તેઓ સાથે વાત કરશું। જી, શું નામ છે તમારું? પ્રકાશભાઈ। જે ઘટના બની છે કેટલી યોગ્ય છે? યોગ્ય તો ખરાબ જ છે, પણ અમારે હેરાન થયું છે, આ બચ્ચાઓને લેવા આવવું પડે છે, આ છે તે જે બધી પ્રોબ્લેમ છે, એટલે જલ્દી જેનો નિકાલ થાય એ રીતની કોશિશ કરો। ઝડપથી નિકાલ થાય તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે। શું નામ છે તમારું? સચિત પટેલ। જી, જે વાહન ચાલકોએ સ્વયંભૂ હડતાલ પાડી છે, જેને લઈને શું કહેશો? બસ બીજું કંઈ નહીં, એ લોકોને એ આપો ને છોકરા પરેશાન થઈ રહ્યા છે વાલીઓ, તો કેવું એવું છે કે વાહન ચાલુ કરી અને જે 100-200 લેવાનું તે લે અને ચાલુ કરીને રાહત આપે, બીજું કંઈ નહીં છોકરાઓને। જે ઘટના બની એમાં કોને જવાબદાર થયો છે? હવે એમાં તો કોઈ કેવી ન છે કે તો કુદરતી રીતે છે ભાઈ, કુદરતી રીતે થવાનું એ તો થવાનું જ છે વસ્તુ। તમે પોતાનું બાળક સ્કૂલ વાહન ચાલકના ભરોસે છોડી દો છો અને આ રીતે પૂરઝડપે જ્યારે વાહન ચલાવે અને અકસ્માત સર્જાય છે, શું કહેશો? એમાં એવું છે કે માણસ એમની ગાડીની સ્પીડ જોતા તો ફૂલ સ્પીડ મારતા, બરાબર છે। ફર્સ્ટ તો ડ્રાઈવરને એટલો જ વાત છે કે સ્પીડ આટલી સ્પીડથી ટર્ન વાગે જ નહીં કોઈ દિવસ ગાડીને, જરા સ્લોલી, અને છોકરાઓ બેઠેલા છે એનું ધ્યાન પોતાના છોકરા સમજીને એને ચલાવે કે જેથી 60-70ની ઉપર સ્પીડ પર ગાડી હોય તો વધારે સારું છે। આટલું જ કહેવા હું માગું છું। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સ્કૂલ પૂર્ણ થઈ છે, જેને લઈને ઘણા વાલીઓ પોતાના પ્રાઇવેટ વ્હીકલ લઈને પોતાના બાળકને લેવા આવ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2-3 દિવસથી જે સ્કૂલ વાન ચાલકો છે તેઓ સ્વયંભૂ હડતાલ યોજી છે। પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી પણ ડરથી તેઓ હાલ પોતાના ધંધાથી દૂર રહ્યા છે, ત્યારે વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘણા વાલીઓ હાલ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પોતાના બાળકને લેવા આવ્યા છે। વાલીઓનું પણ કહેવું છે કે જે વાન ચાલક હતો તેઓની બેદરકારીના કારણે આ પ્રકારના ઘટના બની છે। તેઓ પણ કહી રહ્યા છે કે
જે વાહન ચાલક છે તે કદાચ 100-200 રૂપિયા વધુ લઈ લે, પણ તેઓના કાળજાના કટકા એટલે કે બાળકને વ્યવસ્થિત સ્વસ્થ રીતે સ્કૂલ પર પહોંચાડે તે હાલ જરૂરી બન્યું છે. ન્યૂઝ ભોકળવા, TV9.